મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ ઋષિમુનિ ચ્યવનપ્રાશની. ઋષિમુનિ ચ્યવનપ્રાશ એટલે શું, કઈ રીતે લઈ શકાય, એ તમે વિડીયોના અંત સુધી તમે કન્ટિન્યુ રહેશો તો જાણવા મળશે. શિયાળાની મોસમ છે અને ખોરાકોથી આપણે આપણા શરીરને કેવી રીતે પુષ્ટ કરી શકીએ એમાંનું આ એક ઋષિમુનિ ચ્યવનપ્રાશ છે, જેની માહિતી અમે આપણે સોશિયલ મીડિયા થ્રુ આજે આપવા જઈ રહ્યા છીએ. 250 ગ્રામનું આ કન્ટેનર છે, આખું કન્ટેનર. એની અંદર અઢળક પ્રકારના ભસ્મયુક્ત અને ભારતના જે આપણા જે ઔષધિઓ છે એ ઉમેરેલી છે. આવલા છે, ગૌધ્રુત છે, તિલ તેલ છે, શક્કર છે, પીપલી છે, વંશલોચના છે, લાલચીની, નાગકેસર, તેજપત્તા, બિલ્વ, અગ્નિમંથ, શોનાક, પાટલા, ગંભારી, શાલપર્ણી, ષષ્ઠપર્ણી, બડી કટેલી, છોટી કટેલી, ગોખરું, કાકડા સિંગી, દ્રાક્ષા, અમૃતા, હરિતક્કી, બલા, ભૂમિ આમલા, વાસા, જયવંતી, કચૂર, નગરમોથ, પુષ્કરબુલ, મૂળ, કૌવા થોડી, મૂંગપર્ણી, ભાસપર્ણી, વિદારીકંદ, પુનર્નવા, કમલગઠ્ઠા, ઇલાયચી, અગર, રક્તચંદન, રિદ્ધિ, વૃદ્ધિ, કાકોલી, ક્ષીર કાકોલી, મેદા, મહામેદા, જીવક, ઋષ્મક, સુવર્ણભસ્મ, રજતભસ્મ અને મુક્તાપિષ્ટ. કદી ના સાંભળે એવા નામ અને કદી જોઈ ના આવે એવી વસ્તુ એટલી બધી તો આમાં ઉમેરેલી છે. અને મંત્ર ઔષધિ ઋષિમુનિ ચ્યવનપ્રાશ છે, જે અવારનવાર આપણે શિયાળાની અંદર તો વધારે જ લોકો ઉપયોગ કરતા હોય છે. તો આ કેટલું શક્તિશાળી છે! આ તો આયુર્વેદનું શક્તિશાળી અને ઇમ્યુનિટી વધારતું અને સમગ્ર શરીરને પોષણ આપતું આ સત્વ છે. મિત્રો, આજકાલની દોડધામ ભરેલી જીવનશૈલી, મળવામાં આવેલો આપણને ખોરાક, બદલાતું હવામાન અને વધતા રોગો, આ બધી જ બાબતો આપણા શરીરની ઇમ્યુનિટી ધીરે ધીરે ઓછી કરી રહ્યા છે. અને જ્યારે જરૂર પડે છે એવું દૈનિક ટોનિક, જે શરીરને અંદરથી મજબૂત કરે છે, એ જ એટલે ઋષિમુનિ ચ્યવનપ્રાશ. આ ઋષિમુનિ ચ્યવનપ્રાશ એટલે શું, આપણને પ્રશ્ન થાય તો આયુર્વેદિકમાં ચરક સંહિતા ઉપર આધારિત પ્રાચીન ફોર્મ્યુલા પર બનાવવામાં આવ્યું છે. આવડા, અશ્વગંધા, પીપલી, યષ્ટુમધી, ગોકુ, શક્કર, આપણે જે બધા વાત કરી નામ, એટલા બધા નામ આપણે ફરીથી નથી દેતા, પણ એનાથી બનેલું આ એક ટોનિક છે એવું સમજી શકાય. અને બીજો એક પ્રશ્ન થાય કે આ બધી ઔષધિઓ લેવાથી શરીરને શું મળે, તો કે શક્તિ મળે, સ્ટેમિના મળે, ઇમ્યુનિટી મળે, પાચન શક્તિ મળે અને મન શાંત થાય, ઉર્જા મળે. ઇમ્યુનિટી એટલે શું, ઇમ્યુનિટી શા માટે જરૂરી છે? તો આજના સમયમાં સૌથી વધારે પ્રોબ્લેમ શાનો છે, તો સરળતાથી ચેપ થવો. જલ્દીથી આપણો નોર્મલ જે ફ્લૂ હોય છે એ પણ આપણા અંદર આવી જતું હોય છે. એનું નામ શું, તો શરદી, ખાંસી, નોર્મલ તાવ, રેસ્પિરેટરી સિસ્ટમો. તો બદલાતા મોસમો જે છે એની અસરો જે શરીરમાં લાગવી, એની સાથે કમજોરી આવવી, આ બધા મુખ્ય કારણ આપણી કમજોર ઇમ્યુનિટી છે. હવે ઋષિમુનિ ચ્યવનપ્રાશ આની અંદર શું કરે છે, તો રોગોથી લડવા માટે ક્ષમતા આપે છે, લોહીનું ઓક્સિજન સર્ક્યુલેશન વધારે છે, ફેફસા મજબૂત બનાવે છે અને શ્વાસનો માર્ગ શુદ્ધ કરે છે. અને ખાસ કરીને કઈ મોસમમાં વધારે લેવું જોઈએ, તો શિયાળાની મોસમમાં વધારે લેવું જોઈએ, કારણ કે શરીર ગરમ રહે, ઉર્જા વધે, તંદુરસ્તી સુધરે, ભૂખ સારી લાગે. બીજું આગળ પ્રશ્ન થશે કે કોને લેવું જોઈએ, તો બાળકો પણ લઈ શકે, વૃદ્ધો પણ લઈ શકે, મહિલાઓ પણ લઈ શકે, પુરુષો પણ લઈ શકે, વિદ્યાર્થી પણ લઈ શકે, ઓફિસમાં કામ કરતા સૌ માટે આ યોગ્ય જ છે. ખાસ કરીને જે લોકોને વારંવાર શરદી થતી હોય, ખાંસી થતી હોય, એલર્જી થતી હોય, કમજોરી આવતી હોય, ઓછી ભૂખ લાગતી હોય, સ્ટેમિના ઘટી જતો હોય, માનસિક રીતે થાકી જતા હોય, ઊંઘની તકલીફો હોય, આ બધા માટે, વારના પ્રોબ્લેમો હોય, વારથી વ્યક્તિઓ પરેશાન હોય, એ બધા માટે આ છે. અને કેવી રીતે લેવું જોઈએ, તો સવારે ખાલી પેટે અથવા નાસ્તા પછી 1-2 ચમચી રોજ લેવાની છે અને દૂધ સાથે અથવા તો નવશેકા પાણી સાથે લેવાનું છે. બાળકો માટે આપણે હાફ ચમચી અથવા 1 ચમચી, બાકી મોટાઓ માટે 2 ચમચી સુધી લઈ શકાય છે. નિયમિત આપણે 45 દિવસ સુધી આ શરીરમાં લઈએ તો બહુ જ મોટા ફેરફારો દેખાતા હોય છે. અને આ જ ફક્ત કેમ પસંદ કરશો તમે કે ઋષિમુનિ ચ્યવનપ્રાશ, માર્કેટમાં ઘણા બધા ચ્યવનપ્રાશ છે, પણ આ શુદ્ધ આયુર્વેદિક ફોર્મ્યુલાથી બનેલું છે. કોઈ પણ કેમિકલ નથી આમાં, કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર નથી,
શુદ્ધ ગૌતૃતથી તૈયાર થયેલું છે, 100% નેચરલ ઔષધિઓ અંદર એડ છે અને શરીરને અંદરથી રિપેર કરે છે, એટલે આપણે લેવાનું છે. તો મિત્રો, શરીર એ ભગવાનની બક્ષિસ છે, તેની કાળજી હંમેશા આપણે રાખવી જોઈએ અને એ આપણી જવાબદારી છે અને એ અમારી પણ જવાબદારી છે. દરરોજ 2 મિનિટનું ધ્યાન અને રોજના 2 ચમચી ઋષિમુનિ ચ્યવનપ્રાશ તમને આપે શક્તિ, ઉર્જા, તેજસ્વી ત્વચા, મજબૂત શ્વાસ અને માર્ગ અને બેફાન ઇમ્યુનિટી. જો તમારી તંદુરસ્તીમાં પરિવર્તન લાવવા માગો છો તો આજે જ ઋષિમુનિ ચ્યવનપ્રાશને પસંદ કરો અને દૈનિક જીવનમાં સ્થાન આપો. ગૌ વિશ્વમની મુલાકાત કરો. સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌ વિશ્વ.